તરફ ગેસની અછત વચ્ચે ઇન્ડક્શનની ડિમાન્ડ પણ વધી રહી છે। ઓનલાઈન ઇન્ડક્શન પણ હવે આઉટ ઓફ સ્ટોક થયા છે। મોટા ભાગના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આ આઉટ ઓફ સ્ટોક જોવા મળી રહ્યા છે। ગેસ સિલિન્ડર બુકિંગની અવધિ 25 દિવસ કરતા લોકો ઇન્ડક્શન તરફ વળી રહ્યા છે અને કોમર્શિયલ સિલિન્ડર મળતા બંધ થતા ધંધાદારીઓમાં પણ ઇન્ડક્શન તરફ તેઓનો ઝુકાવ છે તે વધી રહ્યો છે। ઇઝરાયલનું આ યુદ્ધ અને હવે આ યુદ્ધ છે તે સામાન્ય વર્ગને પણ અસર કરી રહ્યું છે। ગુજરાત સહિત દેશભરની અંદર અત્યારે ગેસની પણ અછત જોવા મળી રહી છે। આ અછત એવી કે જ્યાં આગળ કોમર્શિયલ જેટલા પણ સિલિન્ડર જેટલા પણ વેન્ડર હતા તેમણે કોમર્શિયલ સિલિન્ડર બંધ કરી દીધા છે। ત્યાં આગળ સપ્લાય અત્યારે અનેક અંશે ત્યાં આગળ કાપ મૂકી દેવામાં આવ્યો છે અને સાથે સાથે જ આ તરફ જ્યાં ઘરે ઘરે ગેસ પહોંચે તે પ્રાથમિકતા અત્યારે સરકાર આપી રહ્યો છે, કારણ કે કોઈના ઘરે છે તે ગેસથી વંચિત ન રહે, ત્યાં આગળ ગેસ પૂરતા પ્રમાણમાં વિતરણ થતું રહે તેવી પણ વ્યવસ્થા કરવાની। પરંતુ આ વચ્ચે હવે સંકટ એ પણ તોડાઈ રહ્યું છે કે જેટલા પણ કોમર્શિયલ લોકો છે એ હવે ક્યાંક ક્યાંક ઇલેક્ટ્રિક સગડી તરફ પણ આગળ વધી રહ્યા છે। પરંતુ હવે આ જ્યારે ગેસની અછત છે અને આ તરફ ઇલેક્ટ્રિક સગડીઓની માંગ છે તેમાં પણ વધારો થયો છે। ઇલેક્ટ્રિક ઇન્ડક્શન્સ કુકવેર છે કે જે આપણે તેની પર પણ નજર કરીશું અને અત્યારે તમામ જેટલી પણ જે શોપિંગ સાઇટ છે ઓનલાઈન તેની પર પણ ક્યાંક ક્યાંક હવે આઉટ ઓફ સ્ટોક અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે તમામ લોકો ચાહે એ ધંધાર્થી હોય કે પછી ઘરના લોકો હોય, તમામ લોકો અત્યારે ઇન્ડક્શન કુકવેર તરફ આગળ વધી રહ્યા છે। ઇલેક્ટ્રિક સગડી અત્યારે યુઝ કરી રહ્યા છે અને તેને લઈને અત્યારે આપ પણ જોઈ શકશો અનેક એવી જે શોપિંગ સાઇટ છે ઓનલાઈન તેની અંદર પણ અત્યારે કરન્ટલી અનઅવેલેબલ આ તમામ બતાવી રહ્યા છે। અનેક જે વેબસાઇટ છે તેની પર પણ જુદા જુદા પ્લેટફોર્મ પર અત્યારે સ્ટોક્સ અનઅવેલેબલ છે, કરન્ટલી અનઅવેલેબલ આ તમામ જેટલા પણ નામચીન અત્યારે જેટલા પણ આ સ્ટવ છે ઇલેક્ટ્રિક તે તમામ અત્યારે અનઅવેલેબલ છે, એટલે કે સ્ટોક અત્યારે પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ નથી થઈ રહ્યો અને હવે બુકિંગ પણ ત્યાં આગળ વધી રહી છે। પરંતુ કહી શકાય કે જે રીતે અત્યારે ગેસનું આ સંકટ અત્યારે તોડાઈ રહ્યું છે અનેક ધંધાર્થીઓને પણ આની અસર થઈ રહી છે, કારણ કે કોમર્શિયલ અત્યારે જેટલા પણ પ્લેટફોર્મ છે ત્યાં આગળ જે કોમર્શિયલ માટે પણ અત્યારે આ ઇલેક્ટ્રિક સ્ટવનો ઉપયોગ કરતા હોય પરંતુ તેમને પણ અત્યારે પૂરતો જથ્થો ઓનલાઈનમાં પણ નથી મળી રહ્યો અને તેને જ કારણે અત્યારે ક્યાંક ક્યાંક તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। ગેસ સિલિન્ડરનું જે બુકિંગ છે તેની અવધિ પણ 25 દિવસ કરતાં સામાન્ય લોકો માટે અત્યારે વધી રહી છે અને ઇન્ડક્શન તરફ તેઓ લોકો પણ વધી રહ્યા છે, એટલે આ સમસ્યા છે તે અત્યારે ખૂબ જ અત્યારે ઝડપી વધી રહી છે। મહત્વનું છે કે સરકારનો પણ એ પૂરેપૂરો પ્રયાસ છે કે લોકોના ઘરને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે ને લોકોના જે ઘરોમાં છે તે ગેસ પહોંચાડવામાં આવે અને કોમર્શિયલ પર અમુક અંશે જે કાપ મૂકવામાં આવી છે તેનું વિતરણ છે તે સુવ્યવસ્થિત રીતે થઈ શકે તેવું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે તમામ વેન્ડર્સ દ્વારા, તમામ એજન્સીઓ દ્વારા। પરંતુ અત્યારની જે સ્થિતિ છે કે જે ઇલેક્ટ્રિક સ્ટવ છે તે પણ તમામ જે પ્લેટફોર્મ છે તેની પર ક્યાંક ક્યાંક અસર કરી રહ્યા છે અને આઉટ ઓફ સ્ટોક થઈ રહ્યા છે।